જોઈએ અગત્યના સમાચાર। વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં શહેરના રસ્તા પર પડેલ ખાડાનું નિવારણ કરવા ગ્રાઉન્ડ ઝીરો પર અટલાદરા વિસ્તારમાં પડેલા ખાડાનું સમારકામ જોવા અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનર નીકળ્યા। જલ્દીથી જલ્દી નિવારણ થાય તેવા પાલિકાના પ્રયત્ન। વડોદરા શહેરના રસ્તા પર પડેલા ખાડાથી પ્રજા પરેશાન, ત્યારે વીએમસી કમિશનર અરુણ મહેશ બાબુ મીડિયા સમક્ષ માહિતી આપી। આ વિઝિટ લગભગ 10 દિવસથી આ વિઝિટ ચાલી રહ્યા છે। રોજ અમે અલગ અલગ ઝોનમાં અલગ અલગ એરિયાઝમાં પણ વિઝિટ કરી રહ્યા છે। આજે જે પેચવર્ક અને રિપેરિંગનું કામગીરી ચાલી રહી છે એની પણ વિઝિટ કરવા માટે જ આવ્યા છે। આજે હોટ મિક્સ પ્લાન્ટમાંથી કેટલું માલ સામાન આપણા પાસે અવેલેબલ છે અને કેટલા લોકોને સપ્લાય કરી શકાય, દરેક ઝોન પૂરતું અમે સપ્લાય કરી શકીએ કે કેમ એ જોવા ગયા હતા। સપ્લાયઝ આપણા પાસે પૂરતામાં છે અને માલ સામાન પણ છે। આવનારા દિવસોમાં એક એક્સ્ટ્રા હોટ મિક્સ પ્લાન્ટ પણ ઈસ્ટ ઝોનમાં શરૂ કરવાની પ્લાનિંગ કરી છે। હાલ વીએમસી પાસે જે છે 2 હોટ મિક્સ પ્લાન્ટમાં એક પોતાનું અને એક કોન્ટ્રાક્ટેડ અમે કામગીરી કરી રહ્યા છે, એટલે માલ સામાન સપ્લાયમાં કંઈ ઇશ્યુઝ નથી। પણ આજથી 5 થી 10 વર્ષને ધ્યાને લેતા આવનારા દિવસો માટે ફ્યુચર પ્લાનિંગ માટે 2 થી 3 હોટ મિક્સ પ્લાન્ટ્સ અમે જલ્દી શરૂ કરવાના છે। આજે આપ જોઈ શકો છો કે લગભગ વડોદરા સિટીની અંદર પડેલા ખાડાઓને પુરાવા માટે જે કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યા છે। એક તકલીફ પડી રહ્યા છે કે વડોદરામાં વારે ઘડીએ વચ્ચે વરસાદનું પણ માહોલ થઈ જાય છે, વરસાદ પડી જાય છે, એટલે ડ્રાય સ્પેલ્સ કન્ટિન્યુઅસ મળતો નથી। જ્યારે પણ ડ્રાય સ્પેલ મળે છે અમે આ પેચવર્ક કરી રહ્યા છે, રોડ રિપેરિંગ કરી રહ્યા છે, સાથે સાથે બ્રિજેસનું પણ ચેકિંગ અને મોનિટરિંગ થાય છે। 2 બ્રિજેસ અમે મોનિટર કરીને બંધ કરી દીધા છે અને 2-3 બ્રિજેસમાં ગનેટિંગની પ્રોસિજર પણ ચાલુ છે। લગભગ અઠવાડિયા પહેલાં 5 દિવસ પહેલાં અમે બ્રિજેસની પણ મુલાકાત લીધી હતી, એટલે પબ્લિકની સુનિશ્ચિત કરવા માટે જ કે તમામ બ્રિજેસ સેફ રહે એ સુનિશ્ચિત કરવા માટે જ કામગીરી ચાલુ છે। અને રોડ રિપેર માટે વિચારી શકો છો કે પબ્લિકની સુવિધા, પબ્લિક ટેક્સ પેયર્સની પૈસા પબ્લિક સંતોષકારક કામગીરી માંગે છે, એટલે સંતોષકારક કામગીરી ડિલિવર કરવાનું પણ વીએમસીની જવાબદારી છે। એ જ મહેનત કરીશું કે સંતોષકારક કામગીરી થાય। અને જે પણ ખાડાઓ અને પુરાવાની કામગીરી છે પબ્લિક મલ્ટિપલ ફ્રન્ટ્સથી અમને મેસેજ કરે છે, સોશિયલ મીડિયા મારફતે, વોટ્સએપ મારફતે, ટોલ ફ્રી નંબર મારફતે, એ બધાની ધ્યાને લેતા અમે સર્વે પણ બધાની ટીમ પણ સર્વે કરે છે, એટલે મેક્સિમમ પોટ હોલ્સને કવર કરવા માટે મહેનત કરી રહ્યા છે। અને ઓજી વિસ્તાર જે આઉટગ્રોથ વિસ્તાર છે એ લગભગ 7 થી 9 ગામ જે વીએમસી લિમિટમાં આવી છે એમાં કમ્પ્લીટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ મોન્સૂન્સ પછી પાણી, ડ્રેનેજ અને રોડ્સ એ પણ કરવા માટે અમે અત્યારે તૈયારીઓ શરૂ કરી દીધી છે।